બનવાની જરૂર નહીં. જાતે ભૂવા, તમે જાતે પોતાના જાતના ભૂવા બનો. ભલે ધૂણતા ધૂણવા ના આવે માતા, પણ બધી ભૂવા પડી નાસી તો તું મેરડી માતા નહીં. પણ એ ભૂવાપણી જેવી ખોટી નહીં, હાચી 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 હાચી. કદાચ મારો એક ભાવિક ભક્ત 500 ભૂવા વચ્ચે બેસી જાય ને તો 500 ભૂવા પાછા પાડું. 500 લાઈનમાં ઉભા હોય ખાલી મારો એક ભક્ત મેલેડીનો બેસી જાય, મારો ખુખાર મેલેડીનો એક ભાવિક બેસી જાય ને તો 500 ને પરસ્યો છોડાવું એ માતા. મારી તો વાત જુદી, ખાલી મારા ભાવિક ભક્તનો અનુભવ. પણ તમને ક્યાં છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલેડીની છે. વિશ્વાસ રાખજો ગોડાઓ, વિશ્વાસ રાખજો. મારી પર રાખો ભલે ભલે, પણ હું તો શું જાગૃત 24 કલાક ઓનલાઈન રહેનારી માતા, સતવારી રોમવારી, પણ તમારા ઘેરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો. તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. હૃદયમાં એવો વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, મારી મહાકાળી બેઠી છે, મારી શક્તિ બેઠી છે, મારી ખોડિયાર બેઠી છે, મારી બ્રહ્માણી બેઠી છે, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી, મારી ચામુંડા બેઠી. આવી રીતે દરેક ના ઘેર એક માતા, કુળની માતા તો બેઠી જ છે. તો એવો વિશ્વાસ રાખજો મારા ઘેર જાગતી જ્યોત છે. ભલે દુનિયા મોને ના મોને, પણ ખાલી મારા પારે સાનિધ્યમાં આવનારા દરેક ભાવિક ભક્તોને એવું કહીશ કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે. ભલે એક નોના અમથા ફૂટામાં રહી, ભલે એક નોના અમથા શ્રીફળમાં રહી, ભલે એક નોના અમથા દીવામાં રહી, પણ કદાચ ઘેર કદાચ તમારી માનો રોજ દીવો કરતા હોય ને એ જગ્યાએ માતાને જાગૃત થવું પડે ને પડે. એમાં તમારી માતા હોય કશું નહીં કરીએ કે જેમ કે આ ભગવાને નિયમ બનાવેલો છે, કદાચ જે દેવનો દીવો કરો એક વખત પ્રગટાવો ને જ્યોત, ભલે તમને ભાવ હોય કે ના હોય, પણ ખાલી દીવો કરો ને તમારી ચામુંડ કે મહાકાળી સદીના નામનો, મેલડીના નામનો, એટલે એ મેલડીની, એ સદીની, એ ચામુંડની, એ મહાકાળીની શક્તિ જાગૃત થાય ને તો સમજી લો તમારા ઘેર મારા જેવી તલવાર જેવી માતા ઘેર જાગતી બેઠી છે. વિશ્વાસ છે કે નહીં? ભલે એનું પ્રમાણ અત્યારે તમને ના દેખાતું હોય, અત્યારે તમને એનું પ્રમાણ ના મળતું હોય, પણ મારા વાતનો કદાચ વિશ્વાસ રાખજો. વધાર નહીં, મારા સાનિધ્યમાં વધાર નહીં, 5 રવિવાર ભરી જોજો. તમારા ઘેર તમારી જાગતી માતા છે એવો અનુભવ ના કરાવું તો સોલંકી પેઢીની રોમારી મેલડી નહીં. અને જેને જેને એક વખત અનુભવ થઈ જાય કે જગતમાં દેવી શક્તિ જાગતી છે, હાજરા હજુર છે, જેના મનમાં એક વિશ્વાસ બંધાઈ જાય ને ખાલી એક માતા પર, ભલે કદાચ મારી પર બંધાઈ જાય, પણ મારી પર જો ઓતરો વિશ્વાસ આવી જાય જગતમાં દેવી શક્તિ, જગતમાં કળિયુગમાં આવા કાળા કળિયુગમાં કદાચ જાગતી જ્યોત હોય તો રોમવારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો મારી પર આવતો હોય ને તો સમજી લો આખા જગતમાં જેટલા ડેરા છે, નાના મંદિરો છે, મોટા મઢ છે અને મોટી ધજાવાળા કદાચ મંદિરો છે ને તો બધી જગ્યાએ માતાઓ જાગતી જ છે. જો કદાચ હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા આવો છો ને, નાની અમથી ડેરીઓ આવે છે ને, અને ત્યાં તમે નમન અમથાય કરો છો ને, એ માતા તમારું કદાચ નમન એ ભૂલે નહીં, એનું નામ દેવી શક્તિ કહેવાય. અમથાય રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય, હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડીમાંનું મંદિર આવ્યું હોય, કદાચ મસ્તક નમાયું હોય કે એ માં મેલડી ખાલી ડોકું હલાવ્યું હોય ને તો એ મેલડી ધ્યાન રાખે તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે, એનું માતા કહેવાય. જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડીને કર્યા છે હું ભૂલી જઈશ? એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતા ના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ? હજારો વખત કદાચ મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ? નહીં, એક ગુણગાન ગાયેલા છે, એક વખત તમે નમ્યા છો, એક વખત મને મેલડીને યાદ કરીએ છીએ, એક વખત જેટલી વાર મને માતાના હાથ જોડ્યા છે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેલડી ચારેય ને રવા દઉં. ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો એનો હિસાબ આપી જ દઉં. મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને કદાચ ફળ ના મળે તો એની આવનારી પેઢીને હું ફળ આલું એ માતા છું. પણ મને કદાચ અર્પણ કરેલું, મને નમન કરેલું ક્યારે એડે જાય? કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, તમે અમથાય ભાવ વગરના ખાલી 2 હાથ જોડ્યા હોય ને તે માતાને ખબર હોય ભલે ભાવ એનો ઓછો છે પણ મોને તો છે માતા એ જુઓ. ભલે દીકરા અંદર ભાવ ઓછો છે, એને કોઈ સમજ નહીં, એને કોઈ જ્ઞાન નહીં, પણ માતા જુઓ કે દીકરો મને મોને છે ખરો ને, બસ મને આટલું જોઈએ છે.
કે મોનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આજ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમને તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કહે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. આવો એ વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં, પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો. તમને બધાને ખબર છે, તમે તમારા બધા પ્રયાસ કરી લીધા. બીમાર પડ્યા તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા. દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પહેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આવ્યા હોય ને માણસ, તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોંભરે, છેલ્લે એના મંદિર દેખાય. પહેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પહેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવો, અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો માનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે. સાચું બોલો, તમે હોશિયાર જ છો, તમે બધું કરીને થાક્યા, મને માતાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કર્યા, તમે મહેનત કરો છો, તમે મજૂરી કરો છો. બધા એમ કે માતા માતા કરો, એમ કશું માતા ના આપી દે. મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે. તો તમે મજૂરી નહીં કરતા, મહેનત નહીં કરતા, નોકરી નહીં કરતા, કરો છો ને? કોઈ રોડ ઉપર બધે બેઠેલા થોડી ભેગા થાય છે. બધા હારી હારી પોસ્ટ વાળા, હારી હારી નોકરી વાળા, મોટા પ્રોફેસર ને વકીલ ને ડોક્ટર બધા મારા સાનિધ્યમાં આવે છે. તો બધા મહેનત કરે છે, પણ એમના મહેનત નું છે ને એમનો ફળ તો મળે છે, પૈસા તો આવે છે, પગાર તો આવે છે, પણ પગાર આજ બસતો કદાચ 25,000 પગાર હોય ને તો આ 25,000 આવતા આવતા તો 30,000 રૂપિયા કોકના હાલવાના થઈ ગયા હોય. વચ્ચે પગાર આવતા આવતા તો કેટલા નુકસાનો આવી ગયા હોય, હપ્તા ભરવાના હોય, દવાખાનું આવી ગયું હોય, વ્યવહાર આવી ગયો, તહેવાર આવી ગયો. એમ કરતા કરતા કદાચ છે ને 25,000 ની નોકરી કરો ને તો એ છેલ્લે મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બચતું. એટલે આવું ટ્રાય મારી માઇક લાવો, આ મહિનો લાવો, બીજો મહિનો લાવો, ત્રીજો મહિનો લાવો, ચોથો મહિનો, એમ કરતા કરતા માણસો 5 વર્ષ કાઢ્યા આમાં. તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બસતું જ નહીં. ગમે તેટલી મહેનત કરીએ છીએ, ગમે તેટલું કરીએ છીએ, ધંધો નવો કરીએ છીએ, ગમે તેટલું કરીએ, પણ આપણા ઘરમાં બસતું. એટલે તમને શું થયું? સારું કઈક નડતર હોવું થયું ને આવું બધા. પેલા તો કોઈ બધા ચરબીના ભરેલા હોય, પેલા તો કોઈ નહીં માનતું, ચમર મળે તાર નમસ્કાર કરે છે. એવી રીતે તમે ધન બચાવો, બધું કશું હાથમાં ના આવ્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વેમ ચાલુ, વેમ વેમ વેમ, ખાલી વેમ વેમની વાત કરું કે વેમ ચાલુ થાય. હારું આટલી બધી મહેનત કરીએ છીએ, હારું કશું બચતું જ નહીં. મહિનો આવે કંઈક નું કંઈક નુકસાન, પગાર આવે કંઈક નું કંઈક નુકસાન. હજુ કદાચ 25,000 આવે અને બીજા 10,000 તો કોઈકના હાલવાના ઉસીના હોદવાના થયા હોય. થાય છે ને આવું? તો કે હારું આટલી બધી મહેનત કરીએ તો બચતું તમ નહીં, તો બચત ચારે જ્યારે મારા જેવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધનની લક્ષ્મી બચે. નકર ભૂલી જાવ તમને તમારા મહેનત નું મળે. મહેનત જોડે જોડે મારા જેવી માતાના આશીર્વાદ જોઈએ. તારે કોઈ આડા આવરા કદાચ જે ખર્ચા થતા હોય, નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં. મહિનો પગાર આવે તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમારી બચત દેખાય કે આટલું હાલતા છતાંય મારી જોડે 15,000 બચ્યા, 25,000 બચ્યા, 50,000 બચ્યા. ચારે મારી જેવી માતા હોય ને અને એના આશીર્વાદ તમારા ઘેર, તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે. નકર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેટલી મહેનત કરીને મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં. ખરો 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 નહીં ને? તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ, પૈસા. માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે. હું માનું છું કે હા પૈસા વગર જમાના તમે જીવી ના શકો, બરોબર છે. યોગ્ય માગણી તમે માગો, માતા જોડ આપશે, તમારી કુળદેવી હાલશે, મારા જેવી માતા હાલશે. પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો. એ બોલવા બેઠીશું, એ કહેવા બેઠીશું, પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં. બધા રાતો રાત કરોડપતિ થઈ જવું. મેલડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ, મેલડીની ભક્તિ કરો સારી ગાડી લઈને ફરતા થઈ જઈએ, મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ. એવા સપના ના જોતા. એમ મેલડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે. મેલડી તો એ દેવ છે, કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું. હું એ કળિયુગમાં મહામાયા મેલડી. ધન બચાવું છે ને તમારે ઘેર. કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો,
તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો.